Hello student, how are you? I am Sanjay Hadiyal. Welcome to again our video lecture series. Today's lecture is specially discuss on the classification of data mining system or classification of data mining. First we try to understand what is the actual meaning of classification. What do you mean by ક્લાસિફિકેશન? જનરલી આમ જોવા જઈએ તો ક્લાસિફિકેશન એટલે બીજું કંઈ જ નહીં, પણ એક એવો વર્ડ છે, એક એવો કોન્સેપ્ટ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા આગળ સ્પેશિયલી ડેટા માઇનિંગ સિસ્ટમની અંદર છે એ એપ્લાય કરવામાં આવેલો છે. એ એવી એક મેકેનિઝમ છે, જે ટેકનિક છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ડેટા વેરહાઉસની અંદર હ્યુમંગસ ઓફ ડેટા જે હ્યુજ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશનનો જે ડેટા માઇનિંગની અંદર અથવા તો વેરહાઉસની અંદર જે સ્ટોર થયેલો છે એ ડેટાને છે એક વર્ગીકરણ કરે છે, એનું એવી રીતના એક એનાલિસિસ કરે છે. એ ત્યાં આગળથી અલગ અલગ ટેકનિકનો યુઝ, અલગ અલગ કોન્સેપ્ટનો યુઝ કરી, અલગ અલગ કોઈ અલ્ગોરિધમનો યુઝ કરી અને ડેટાને છે એ શું કરાવડાવે છે, ક્લાસિફાઈડ કરે છે. ક્લાસિફાઈડ કરવું એટલે ટૂંકમાં અગેન સિમ્પલ અને રફ લેંગ્વેજમાં આપણે કહીએ તો એને એક વર્ગીકરણ કરવું, એનું એનાલિસિસ કરવું. જે ડિફરન્ટ ટાઈપ્સનો જે ડેટા છે, ડેટા સ્ટોર ઇન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ, તો જે અલગ અલગ ટાઈપનો ડેટા છે એ ડેટાને અહીંયા ડેટા માઇનિંગની અંદર જે ડેટા માઇનિંગ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર છે એ શું કરવામાં આવે છે, એ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ અલગ અલ્ગોરિધમનો યુઝ કરી અને ડેટાને એવી રીતના છે ક્લાસિફાઈડ કરે છે, એનું એવી રીતના છે એક વર્ગીકરણ કરી અને યુઝર્સની અમુક જે ટાઈપની ક્વેરીઝ છે એ ક્વેરીઝને છે એ પ્રોપરલી મેનેજ કરે છે, હેન્ડલ કરે છે. સો અગેન ફર્સ્ટ વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ basic introduction and then we discuss its some commonly or main points of classification. So simple classification શું છે આપણે અહીંયા આગળથી એક પહેલા જોઈએ. In data mining is considered as an interdisciplinary field. It includes a set of various disciplines such as statistics, database system, machine learning system, visualization and information science system. ટૂંકમાં અહીંયા આગળ આ જે ક્લાસિફિકેશન જે છે, ડેટા માઇનિંગ જે ખાસ સિસ્ટમ છે એ શું છે, કન્સિડર એઝ એન ઇન્ટરડિસિપ્લિનરી ફિલ્ડ. ઇન્ટરડિસિપ્લિનરી ફિલ્ડ મીન્સ શું, તો એક ઇન્ટરનલ, જેને આપણે ગુજરાતીમાં ખાસ કહીએ તો આંતર શાખાકીય, જેનું ઇન્ટરનલ સમથિંગ જેવું ટાસ્ક જે થાય છે એ ટાસ્કને છે પ્રોપરલી મેનેજ કરવા માટે, એને પ્રોપરલી હેન્ડલ કરવા માટે ત્યાં આગળ ડેટા માઇનિંગ સિસ્ટમ જે છે એ વિથ હેલ્પ ઓફ ક્લાસિફિકેશન કોન્સેપ્ટ ઓર ટેકનિક easily manage it, easily access it, easily use it. તો અહીંયા આગળ આપણે એક અમુક એક્ઝામ્પલ આપ્યા છે કે ઇટ ઇન્ક્લુડ્સ સેટ ઓફ વેરિયસ ડિસિપ્લિન્સ સચ એઝ સ્ટેટિકલ સમ રેકોર્ડ્સ, database systems some records, machine learning something concept, visualization and information science. તો આ બધા અલગ અલગ ટાઈપના જે કોન્સેપ્ટ જે છે, અમુક એને રિલેટેડ એવા ડેટા છે, એ ડેટાને છે ખરેખર છે ત્યાં આગળથી એક એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી વર્ક પરફોર્મ કરવા માટે ત્યાં આગળ ડેટા માઇનિંગ સિસ્ટમ જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે ક્લાસિફિકેશન ટેકનિકનો. જો ક્લાસિફિકેશન એક ટેકનિક છે, ખાસ પોઈન્ટને મેન્શન કરજો. ક્લાસિફિકેશન નથી બટ ઇન વન કાઇન્ડ ઓફ પ્રોસેસ ઓર વન કાઇન્ડ ઓફ ટેકનિક વિચ ઇઝ મેનેજ different kinds of data to perform its specific task. So again here we see or give some brief discussion. આપણે આને એક ડિટેલમાં જતા પહેલા એક નાના એક્ઝામ્પલથી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બિફોર વી સ્ટાર્ટિંગ any project, we need to check its feasibility. In this case, a classification is required to predict class labels such as safe and risky for adopting the project and to further approve it.
તો અહીંયા આગળ ટૂંકમાં મેઇન વસ્તુ આપણે કેવી એક્ઝામ્પલ થ્રુ આપણે છે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આપણે ગમે ત્યારે કોઈ પણ એવું નવું ટાસ્ક શરૂ કરતા પહેલા અથવા તો એક પ્રોજેક્ટ એવું એક્ઝામ્પલની અંદર આપણે કન્સિડર કરીએ છીએ કે બિફોર વી સ્ટાર્ટિંગ એની પ્રોજેક્ટ વી નીડ ટુ ચેક ઇટ્સ ફિઝિબિલિટી મીન્સ અમુક એના જે એવા રેકોર્ડ છે, કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટને આપણે સૌથી પહેલા છે ખાસ ચેક કરાવવા પડશે, બરોબર છે. ઇન ધીસ કેસ આવી જે અમુક સિચ્યુએશન જનરેટ થાય છે એટ એ ટાઈમ વી યુઝ અ ક્લાસિફિકેશન. એટ એ ટાઈમ a classification is required to produce class label. તો અહીંયા આગળથી આપણે એને એવી રીતના પ્રોપરલી હેન્ડલ કરવા, મેનેજ કરવા, ત્યાં આગળથી અમુક એને પર્ટિક્યુલર કોન્સેપ્ટની અંદર એપ્લાય કરવું પડે. અહીંયા આગળ એના લેબલ, ક્લાસ લેબલ આપ્યા છે કે ભાઈ પર્ટિક્યુલર પ્રોજેક્ટ છે એ સેફ છે, રિસ્કી છે કે સમથિંગ, એવા પર્પઝ માટે આપણે એને છે ત્યાં આગળથી યુઝ કરી શકીએ છીએ. તો આવા તો અલગ અલગ ઘણા બધા એવા કોન્સેપ્ટ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એને પ્રોપરલી મેનેજ કરવા, હેન્ડલ કરવા ક્લાસિફિકેશન કોન્સેપ્ટનો છે યુઝ કરવામાં આવે છે. આ ક્લાસિફિકેશન ટેકનિકને અગેન આપણે આગળ વધીએ તો ક્લાસિફિકેશન ઓફ ધ ડેટા માઇનિંગ સિસ્ટમ હેલ્પ્સ યુઝર ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિસ્ટમ એન્ડ મેચ ધેર રિક્વાયરમેન્ટ વિથ સચ સિસ્ટમ. તો અગેન ત્યાં આગળથી ક્લાસિફિકેશન જે કન્સેપ્ટ જે છે એ શું છે? ક્લાસિફિકેશન ઓફ ધ ડેટા માઇનિંગ સિસ્ટમ હેલ્પ્સ યુઝર. ક્લાસિફિકેશન જે આખો કોન્સેપ્ટ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી યુઝરને છે હેલ્પફુલ થઈ શકે છે ફોર ધી પર્પઝ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધી સિસ્ટમ એન્ડ મચ ધેર રિક્વાયરમેન્ટ્સ વિથ ધ યુઝર્સ સ્પેસિફિક સિસ્ટમ રિક્વાયરમેન્ટ. તો આવી રીતના ટૂંકમાં અહીંયા આગળથી એના જે યુઝર્સની બહુ સારી રીતના છે શું કહી શકાય કે હેલ્પફુલ થઈ શકે છે. એની અમુક એવી રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટને પણ છે બહુ સારી રીતના છે એ અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. કોની મદદથી? તો કે ક્લાસિફિકેશન કોન્સેપ્ટ થ્રુ. અહીંયા આગળ એક મોડ્યુલ આપવામાં આવેલું છે જે ક્લાસિફિકેશન મોડ્યુલ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો અહીંયા આગળ આ મોડ્યુલની અંદર એ પર્પઝ આપણને એવો સમજાવવામાં આવેલો છે કે ભાઈ જ્યારે આ કન્સેપ્ટનો ખાસ યુઝ કરવામાં આવે છે અથવા તો જે ક્લાસિફિકેશન મોડ્યુલ છે એ કેવી રીતના વર્ક કરે છે, તો સૌથી પહેલા ત્યાં આગળથી અમુક જે ડેટા છે એ ટ્રેનિંગ બેઝ ડેટા હશે. ટ્રેનિંગ બેઝ ડેટા એટલે એક રો મટીરિયલ ખાસ આપણે કહી શકીએ, જેને આપણે એક નોર્મલ ડેટા તરીકે એને કન્સિડર કરી શકીએ છીએ, બરોબર છે. તો એ જે ટ્રેનિંગ ડેટા છે એ ડેટાને સૌથી પહેલા અહીંયા આગળ શું કરવામાં આવશે? એને ડેટા માઇનિંગ સિસ્ટમની અંદર એપ્લાય કરવામાં આવશે. મીન્સ કે એને રીતના ક્લાસિફાઈડ કરવામાં આવશે. જે રો મટીરિયલ જે છે એ રો મટીરિયલને અહીંયા આગળ એક મિનિંગફુલ ડેટાની અંદર કન્સિડર કરવામાં આવશે. તો ડેટા વેરહાઉસની અંદર આપણે આની પહેલા પણ ભણી ગયા છીએ કે લોટ્સ ઓફ હ્યુજ અમાઉન્ટ ઓફ ડેટા સ્ટોર થયેલો છે, પણ એમાંથી અમુક ડેટાને એવી રીતના છે શું કરવામાં આવશે? ક્લાસિફાઈડ કરવામાં આવશે. એ ડેટા માઇનિંગ સિસ્ટમની અંદર એને એવી રીતના એપ્લાય કરવામાં આવશે. ત્યાં આગળથી એ ડેટાને છે આ પર્ટિક્યુલર મોડ્યુલ ઉપર, આ જે મોડ્યુલ છે એને આપણે એક ક્લાસિફિકેશન મોડ્યુલ તરીકે કન્સિડર કરી શકીએ. એ અહીંયા આગળથી છે જે ટ્રેનિંગ બેઝ ડેટા છે અથવા તો એ રીતના કોઈ એવો ન્યૂ ડેટાસ છે એ ડેટાને ત્યાં આગળથી છે ક્લાસિફાઈડ કરવામાં આવશે. ક્લાસિફાઈડ કરવું એટલે અગેન એને એવી રીતના ચેક કરવું, એને એવી રીતના મેન્ટેન કરવું, મેનેજ કરવું, અને ફાઇનલી એક પ્રેડિક્શન ઉપર એને એપ્લાય કરવામાં આવશે. કે સપોઝ કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે યુઝરનો કોઈ ડેટા એ ટાઈપનો છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક પર્ટિક્યુલર રિઝલ્ટ જનરેટને રિલેટેડ છે કે ભાઈ રિઝલ્ટ પાસ છે કે ફેલ છે, તો બેઝ ઉપરથી ત્યાં આગળથી અમુક એને અલ્ગોરિધમની અંદર અહીંયા એપ્લાય કરવામાં આવશે. અહીંયા આગળ ક્લાસિફિકેશન છે એ શું કરે છે? ક્લાસિફિકેશન મોડ્યુલ છે એ શું કરે છે? એવા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અલ્ગોરિધમનો યુઝ કરે છે. બેઝડ ઓન ધી અલ્ગોરિધમ ઇટ calculates some result and it gives the prediction result. તો અહીંયા આગળથી અમુક એવું પ્રેડિક્શન રિઝલ્ટ આપવામાં આવે છે અને પ્રેડિક્શન રિઝલ્ટ બેઝ યુઝર શું કરી શકશે? અમુક એ ટાઈપના એની જે સિચ્યુએશન, અમુક એ ટાઈપના એના જેવા પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમને છે પ્રોપરલી હેન્ડલ કરી શકશે, પ્રોપરલી મેનેજ કરી શકશે. તો આવી રીતના અહીંયા આગળ છે જે ડેટા માઇનિંગ સિસ્ટમ છે એ સિસ્ટમ મેઇન પર્પઝ આપણે અહીંયા આગળ ખાસ એ વસ્તુ સમજવાની છે કે ભાઈ ડેટા માઇનિંગ સિસ્ટમ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આવા ક્લાસિફિકેશન કોન્સેપ્ટનો યુઝ કરે છે. આપણે સિમ્પલ
પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે ભાઈ ડેટા માઇનિંગ થ્રુ અમુક ડેટાને આપણે પ્રોપરલી એક્સેસ કરી શકીએ છીએ, ઇઝીલી એને એક્સેસ કરી શકીએ છીએ, ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ, પણ કેવી રીતના? તો એ આવા અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ થ્રુ. એમાંનો એક કોન્સેપ્ટ જે છે એ ક્લાસિફિકેશન કોન્સેપ્ટ છે, અને એ બેઝ ઉપરથી આપણે શું કરી શકીએ છીએ, એને એવી રીતના એપ્લાય કરી શકીએ છીએ. In classification, there are two-step process consisting of first step is learning step. લર્નિંગ સ્ટેપ જે છે એને આપણે અહીંયા આગળથી ટ્રેનિંગ સ્ટેપ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ, વેર અ ક્લાસિફિકેશન મોડલ ઇઝ કન્સ્ટ્રક્ટેડ, એન્ડ સેકન્ડ ઇઝ અ ક્લાસિફિકેશન, જેને આપણે અહીંયા આગળથી એક ક્લાસિફિકેશન મોડ્યુલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, વેર મોડલ ઇઝ યુઝ ટુ પ્રેડિક્ટ ક્લાસ લેબલ ફોર ડેટા. અહીંયા આગળ જો ક્લાસ લેબલ ફોર ડેટા એટલે બીજું કઈ જ નહીં. હમણાં મેં કીધું કે ભાઈ એક રિઝલ્ટ જે છે તો રિઝલ્ટ ઉપરથી એના બે લેબલ જનરેટ થઈ શકે, કારણ સ્ટુડન્ટ છે એ પાસ હોઈ શકે અથવા તો સ્ટુડન્ટ છે એ ફેલ હોઈ શકે. તો એ અહીંયા આગળથી ક્લાસિફિકેશન મોડ્યુલ થ્રુ એને ક્વેરીની અંદર એપ્લાય કરવામાં આવશે, અને એ ક્વેરીની અંદર એવી રીતના છે એને લેબલિંગ કરવામાં આવશે, એક પ્રેડિક્શન કરવામાં આવશે, કાં છે વિદ્યાર્થી પાસ હશે અથવા તો વિદ્યાર્થી ફેલ હશે. તો એવી રીતના ટૂંકમાં એડવાન્સમાં અમુક એ ટાઈપના કન્સેપ્ટને શું કરવામાં આવે છે, એપ્લાય કરવામાં આવે છે, એને પરફોર્મ કરાવવામાં આવે છે. કોના થ્રુ? તો કે ક્લાસિફિકેશન કોન્સેપ્ટ થ્રુ. અને ક્લાસિફિકેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એવા પર્ટિક્યુલર અલ્ગોરિધમને છે એપ્લાય કરે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ ટ્રી સ્ટ્રક્ચર અલ્ગોરિધમનો ત્યાં આગળ સ્પેશિયલી છે યુઝ કરવામાં આવે છે. સાયમલ્ટેનિયસલી અમુક એ ટાઈપના ડેટાને છે પ્રોપરલી હેન્ડલ કરવા, મેનેજ કરવા ત્યાં આગળથી ટ્રી સ્ટ્રક્ચર અલ્ગોરિધમ જે છે કોન્સેપ્ટને યુઝ કરે છે. તો અગેન અહીંયા આગળ આ મોડ્યુલ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બે ભાગમાં ડિવાઈડ થયેલું છે. ટ્રેનિંગ મોડ્યુલ અથવા તો એને લર્નિંગ સ્ટેપ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જે સેકન્ડ સ્ટેપ છે એ ક્લાસિફિકેશન મોડલ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કરે છે, અમુક એવું પ્રેડિક્શન રિઝલ્ટ આપણી સામે જનરેટ કરાવડાવે છે. નેક્સ્ટ વન, it is a data mining task, the process of finding a module that describe and distinguishes data classes and concept. અહીંયા આગળ ક્લાસિફિકેશન જે કોન્સેપ્ટ જે શું કરે છે, તો ઇટ ઇઝ અ ડેટા એનાલિસિસ ટાસ્ક. ટૂંકમાં હમણાં જ આપણે કીધું કે ભાઈ વર્ગીકરણ કરવું. ક્લાસિફિકેશનનો શુદ્ધ મિનિંગ શું છે, એ વર્ગીકરણ કરે છે, મીન્સ કે એનું એનાલિસિસ કરે છે, ડેટાનું એનાલિસિસ કરે છે, અને એનાલિસિસ કરાવડાવી અને પર્ટિક્યુલર મોડ્યુલ બેઝ એને એવી રીતના છે ડિઝાઇન કરવામાં આવે છે. ધ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ અ મોડલ that describe and distinguishes that data classes and concepts. Classification is the problem of identifying to which of the set of categories a new observation belongs to on the basis of a training set of data containing observation and whose categories મેમ્બરશીપ ઇઝ નોન સમથિંગ. ટૂંકમાં આવા અલગ અલગ ટાઈપના જે કોન્સેપ્ટ અથવા તો અમુક જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને છે એ બહુ ઇઝીલી અને પ્રોપરલી છે એ હેન્ડલ કરી શકે છે. હા, ક્લાસિફિકેશન ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ આઈડેન્ટિફાઈંગ. તો એ ટૂંકમાં અમુક એ ટાઈપના જે કોમ્પ્લિકેટ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને છે અહીંયા ક્લાસિફિકેશનની અંદર શું કરવામાં આવે છે, એને એવી રીતના એનાલાઇઝ કરવામાં આવે છે, એને એવી રીતના છે કેટેગરાઇઝ કરવામાં આવે છે, અને અમુક એવું જે કોમ્પ્લિકેટ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને છે એ પ્રોપરલી અને ઇઝીએસ્ટ વેની અંદર એનું એનાલિસિસ કરવામાં આવે છે, એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે, અને અમુક એવા પ્રેડિક્શન બેઝ એને જનરેટ કરવામાં આવે છે, જેથી કરીને જ્યારે લેટરથી કોઈ યુઝર્સની સમથિંગ એ ટાઈપની ક્વેરીઝ આવશે તો એ ક્વેરીઝને છે પ્રોપરલી અને ઇઝીલી છે મેનેજ કરી શકે છે, એ હેન્ડલ કરી શકે છે. ક્લિયર અગેન? નાવ આપણે હમણાં જ પહેલા પોઈન્ટમાં જોયું હતું કે ભાઈ ક્લાસિફિકેશન છે એ બે ભાગની અંદર નોર્મલી ડિવાઈડ થઈ છે, લર્નિંગ સ્ટેપ અને બીજું ક્લાસિફિકેશન સ્ટેપ. તો વોટ ઇઝ ધ લર્નિંગ સ્ટેપ, જેને આપણે ટ્રેનિંગ ફેઝ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. તો કન્સ્ટ્રક્શન ઓફ ક્લાસિફિકેશન મોડલ different algorithms are used to build a classifier by making the model learn using the training set available. The model has to be trained for the prediction of accurate result. પોઈન્ટ મેન્શન કરજો, લર્નિંગ બેઝ જેને
ટ્રેનિંગ બેઝ તરીકે પણ કન્સિડર કરી શકીએ. હમણાં જ આપણે એક ડાયાગ્રામમાં જોયું, લેટરથી પણ હમણાં આપણે ડાયાગ્રામમાં જોઈએ જ છીએ કે ભાઈ એને એક એવા પર્ટિક્યુલર ફાસની અંદર છે એ એપ્લાય કરવામાં આવેલું છે. આ જે કન્સેપ્ટ જે છે એને આપણે એક લર્નિંગ બેઝ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, અને આ છે ક્લાસિફિકેશન બેઝ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો લર્નિંગ બેઝની અંદર શું કરવામાં આવે છે, તો અમુક એ ટાઈપના કન્સેપ્ટને છે પ્રિપેર કરવામાં આવે છે. જો લર્નિંગ બેઝ કન્સ્ટ્રક્ટ of classification model, different algorithm are used to build a classified. By making the model learn, use the training set available. The model has to be trained for the prediction of accurate result. તો અહીંયા આગળથી આવા અલગ અલગ અલ્ગોરિધમનો યુઝ કરી એ પર્ટિક્યુલર અમુક જે એ ટાઈપનો રેકોર્ડ છે એ રેકોર્ડને છે શું કરવામાં આવશે, એક એવા પર્ટિક્યુલર પ્રેડિક્શન બેઝ એને પ્રિપેર કરવામાં આવશે, એક મોડ્યુલ બેઝ એને એ રીતના ટ્રેન બેઝ એને તૈયાર કરવામાં આવશે. ક્લાસિફિકેશન સ્ટેપ, નેક્સ્ટ સ્ટેપ છે ક્લાસિફિકેશન. તો મોડેલ યુઝ ટુ પ્રેડિક્ટ ક્લાસ labels and testing the constructed model on test data and hence estimate the accuracy of the classification rules. તો અહીંયા આગળથી ક્લાસિફિકેશન જે સેકન્ડ સ્ટેપ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, અને એ કન્સેપ્ટની અંદર આ મોડ્યુલની અંદર શું સ્પેશિયલી કરવામાં આવે છે, ટુ પ્રેડિક્ટ ધી ક્લાસ લેબલ. હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સ્ટુડન્ટ છે એ પાસ છે અથવા તો ફેલ છે, તો ત્યાં આગળથી એને પાસ અથવા તો ફેલનું એવું એક લેબલ છે એ એપ્લાય કરવામાં આવશે, એને યુઝ કરાવવામાં આવશે. ટેસ્ટિંગ ધ કન્સ્ટ્રક્ટેડ મોડલ ઓન ધ ટેસ્ટ ડેટા એન્ડ હેન એસ્ટિમેટ ધ accuracy of the classification rules. અને આવા અમુક બેઝ કન્સેપ્ટ બેઝ એને એવી રીતના પ્રિપેર કરી અને એને છે એક એક્યુરેસી રિઝલ્ટ સાથે એને શું કરવામાં આવે છે, પરફોર્મ કરવામાં આવે છે, એને એપ્લાય કરવામાં આવે છે અમુક એના બેઝ અમુક એના પર્ટિક્યુલર રૂલ્સ બેઝ. Data mining system can be categorized according to various criteria such as, અહીંયા આગળ આપણે ડાયાગ્રામની અંદર જોઈ શકીએ છીએ કે ભાઈ ડેટા માઇનિંગ જે સિસ્ટમ જે છે એને ક્લાસિફાઈડ કરવામાં આવે છે આવા અલગ અલગ પોઈન્ટની અંદર. સ્ટેટિક્સ, મશીન લર્નિંગ, અધર ડિસિપ્લિન્સ, વિઝ્યુલાઇઝેશન, ઇન્ફોર્મેશન સાયન્સ, ડેટાબેઝ ટેકનોલોજી આપણે હમણાં જ ઇન્ટ્રોડક્શનની અંદર જોયું. બરાબર, તો આ બધા ટાઈપના અલગ અલગ ટાઈપના જે કન્સેપ્ટ જે છે, અમુક એવા રેકોર્ડ જે છે, જે અમુક ઇન્ફોર્મેશન જે ડેટાસ છે એ ડેટાસને ત્યાં આગળથી છે ડેટા માઇનિંગ સિસ્ટમ શું કરે છે, એને એવા પર્ટિક્યુલર ક્લાસિફિકેશનની અંદર એપ્લાય કરે છે. વિથ ધી હેલ્પ ઓફ ધી ક્લાસિફિકેશન ટેકનિક ઓર કોન્સેપ્ટ he properly manage it. So now we again see its basic task. તો દરેકને આપણે અહીંયા બ્રીફલી છે સમથિંગ જોઈએ. તો પેલું આપવામાં આવેલું છે ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ધ કાઇન્ડ્સ ઓફ ડેટાબેઝ માઇન્ડ. તો અહીંયા આગળથી છે ક્લાસિફાઈડ કરવામાં આવે છે કેવા બેઝ ઉપરથી, તો કે ડેટાબેઝ માઇન્ડ્સ. અમુક એવો જે રેકોર્ડ છે કે જે ડેટાબેઝને રિલેટેડ છે. ડેટાબેઝ માઇન્ડ સિસ્ટમ કેન બી ક્લાસિફાઈડ એકોર્ડિંગ ટુ ધ કાઇન્ડ્સ ઓફ ડેટાબેઝ માઇન્ડ. ડેટાબેઝ માઇન્ડ કે ભાઈ ડેટા છે કયા ટાઈપનો છે, શેને રિલેટેડ છે. ડેટાબેઝ સિસ્ટમ કેન બી ક્લાસિફાઈડ એકોર્ડિંગ ટુ ડિફરન્ટ ક્રાઇટેરિયા સચ એઝ ડેટા મોડલ ઓર ધ ટાઈપ્સ ઓફ ડેટા ઓર ધ એપ્લિકેશન ઇન્વોલ્વ, ઇચ ઓફ વિચ મે require its own data mining technique. તો અહીંયા આગળથી ટૂંકમાં ડેટા માઇન્સ બેઝ જેને ક્લાસિફાઈડ કરવામાં આવે છે. સપોઝ કે અહીંયા આગળથી આપણે એક્ઝામ્પલ આપ્યું કે ડેટા મોડલ છે, ટાઈપ્સ ઓફ ડેટા અથવા તો એપ્લિકેશન મોડલ, તો કયા બેઝ ઉપરથી ડેટાસ છે, તો એ બેઝ ઉપરથી અને આ બેઝ દરેક જે મોડ્યુલ્સ છે, દરેક જે ડેટા કોન્સેપ્ટ જે છે એને પોતાની અમુક ટેકનિક થ્રી એને મેનેજ કરવામાં આવે. ઈચ ઓફ વિચ મે રિક્વાયર ઇટ્સ ઓન ડેટા માઇનિંગ ટેકનિક. અને આ દરેક કન્સેપ્ટને પ્રોપરલી મેનેજ કરવા, હેન્ડલ કરવા એને દરેકને પોતાની કોઈ ટેકનિક છે એ એપ્લાય કરવામાં આવેલી છે. ડેટા માઇનિંગ ટેકનિકનો છે એ યુઝ કરવામાં આવેલો છે. ડેટા માઇનિંગ સિસ્ટમ કેન ધેરફોર બી ક્લાસિફાઈડ એકોર્ડિંગલી. અને આવી રીતના એ શું કરી શકશે, ડેટા માઇનિંગ સિસ્ટમ જે છે, સપોઝ કે સાયન્સ બેઝ છે, સમથિંગ કોઈ કોમર્શિયલ રિલેટેડ છે, કેવા અલગ અલગ બેઝ જે રેકોર્ડો રિલેટેડ છે એ બેઝ ઉપરથી એને શું કરવામાં આવશે, એને ક્લાસિફાઈડ કરવામાં આવશે. બરોબર છે. અને બેઝ ઉપરથી એને શું કરી શકાશે, એને સમથિંગ પ્રોપરલી ઇઝીલી જે ક્લાસિફાઈડ કરી શકશે. ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ધ કાઇન્ડ્સ ઓફ નોલેજ માઇન્ડ. હે ડેટાને ક્લાસિફાઈડ કરવામાં આવે છે, રેકોર્ડને ક્લાસિફાઈડ કરવામાં આવે છે, પણ કયા બેઝ, નોલેજ બેઝ માઇન્ડ. તો નોલેજ બેઝ કે અમુક જે કન્સેપ્ટ છે એ પર્ટિક્યુલર બેઝ ઉપર છે એને
વધારે નોલેજ હોઈએ છીએ, અમુક એ ટાઈપના સ્પેસિફિક એને રિલેટેડ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ બેઝ એને શું કરવામાં આવશે, એપ્લાય કરવામાં આવશે. તો ડેટા માઇનિંગ સિસ્ટમ કેન બી કેટેગરાઇઝ એકોર્ડિંગ ટુ ધી કાઇન્ડ્સ ઓફ નોલેજ they mine that is based on the data mining functionality such as categorization, discrimination, association and correlation analysis, classification, prediction, clustering, outline analysis and evolution એનાલિસિસ. તો આ બધા શું છે, એના અલગ અલગ ટાઈપના ફંક્શનાલિટી બેઝ એને યુઝ કરવામાં આવશે. તો આમાંથી કયા ટાઈપનો શેને રિલેટેડ ટૂંકમાં કન્સેપ્ટ છે, તો એ નોલેજ બેઝ. સપોઝ કે કોઈ અમુક રેકોર્ડ છે એ પર્ટિક્યુલર કોન્સેપ્ટને રિલેટેડ છે, તો એ બેઝ ઉપરથી એને શું કરવામાં આવશે, પ્રેડિક્ટ કરવામાં આવશે. એ એકબીજાને એવી રીતના એસોસિએશન એન્ડ કોરિલેશન બેઝ એને એનાલિસિસ કરાવવામાં આવશે. અમુક એ ટાઈપના રેકોર્ડને છે ક્લસ્ટરિંગ કરવામાં આવશે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્લસ્ટર. ક્લસ્ટર એટલે બીજું કંઈ જ નથી, પણ અમુક એ ટાઈપના રિલેટેડ કન્સેપ્ટ એક ગ્રુપિંગ તરીકે પણ આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો આવી રીતના અલગ અલગ બેઝ ઉપરથી એને નોલેજ બેઝ ઉપરથી પણ છે શું કરવામાં આવશે, એને ત્યાં આગળથી છે ક્લાસિફાઈડ કરવામાં આવશે. જનરલી ટૂંકમાં આપણે આમ જોઈએ તો શું કરે કે અમુક એ ટાઈપનો જેને રિલેટેડ માસ્ટરી છે, અમુક પર્ટિક્યુલર કોન્સેપ્ટની અંદર એનું નોલેજ છે, એ નોલેજ બેઝ ઉપરથી એને એવી રીતના ત્યાં આગળથી એપ્લાય કરવામાં આવશે. પણ એ કોના થ્રુ, તો કે ડેટા માઇનિંગ સિસ્ટમ થ્રુ. અને ડેટા માઇનિંગ સિસ્ટમથી શું કરે છે, તો આવી રીતના એક ક્લાસિફિકેશન મોડ્યુલનો યુઝ કરે છે. અને ક્લાસિફિકેશન મોડ્યુલ થ્રુ અમુક આ ટાઈપના ટાસ્કને છે પ્રોપરલી હેન્ડલ કરી શકે છે. અ કોમ્પ્રિહેન્સિવ ડેટા માઇનિંગ સિસ્ટમ યુઝ્યુઅલી પ્રોવાઇડ્સ multiple or integrated data mining functionality. અને અગેન અહીંયા આગળથી જ્યારે નોલેજ બેઝ એને ક્લાસિફાઈડ કરવામાં આવે છે ત્યારે સ્પેશિયલી શું કરવામાં આવે છે કે અમુક એ ટાઈપનું કોમ્પ્રિહેન્સિવ ડેટા માઇનિંગ જે સિસ્ટમ છે, કોમ્પ્રિહેન્સિવ એટલે અમુક એવું કોમ્પ્લિકેટ ડિફિકલ્ટીઝ વાળું, તો એને એવી રીતના શું કરવામાં આવે છે, અમુક મલ્ટિપલ વેથી અથવા તો અમુક એને એવી રીતના છે ઇન્ટિગ્રેટેડ પોઈન્ટ ઓફ વ્યૂથી છે અમુક એના સ્પેશિયલી ફંક્શનાલિટીનો યુઝ કરી અને એને એવી રીતના છે પરફોર્મ કરાવવામાં આવે છે. ત્યાં આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે સિમ્પલ જોવા જઈએ તો ત્યાં આગળ તેના સ્પેશિયલી અમુક એ ટાઈપના અલ્ગોરિધમને છે એ ફોલો કરવામાં આવે છે અને બેઝડ ઓન ધી અલ્ગોરિધમ ઇટ પરફોર્મ ઇઝ સમથિંગ પર્ટિક્યુલર ટાસ્ક. થર્ડ વન, ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ધ કાઇન્ડ્સ ઓફ ટેકનિક યુટિલાઇઝેશન. બરાબર છે, અમુક સ્પેશિયલ ટેકનિકનો ત્યાં આગળથી પણ છે યુઝ કરી અને અમુક એવા ટાઈપના પર્ટિક્યુલર રેકોર્ડને છે ક્લાસિફાઈડ કરવામાં આવે છે. ડેટા માઇનિંગ સિસ્ટમ કેન બી કેટેગરાઇઝ એકોર્ડિંગ ટુ ધ અંડરલેઇંગ ડેટા માઇનિંગ ટેકનિક્સ એમ્પ્લોય. તો અહીંયા આગળથી અમુક સ્પેસિફિક ટેકનિકનો યુઝ કરી અને શું કરવામાં આવે છે, અમુક એ ટાઈપના રેકોર્ડને જે છે એ ક્લાસિફાઈડ કરવામાં આવે છે. ધીસ ટેકનિક કેન બી ડિસ્ક્રાઇબ એકોર્ડિંગ ટુ ધ ડિગ્રી ઓફ યુઝર્સ ઇન્ટરેક્શન ઇન્વોલ્વ સચ એઝ autonomous system, interactive exploratory system, query system અથવા તો the method of data analysis employ. બરાબર છે, તો અહીંયા આગળ ટૂંકમાં કાં છે એ ટેકનિકનો છે યુઝ કરાવડાવે છે કે અમુક એવી ડિગ્રી બેઝ યુઝ કરાવડાવે છે અથવા તો અમુક એવી સ્પેસિફિક મેથડનો છે ડેટાને છે એનાલિસિસ કરવા માટે ત્યાં આગળથી યુઝ કરવામાં આવે છે કે ડેટાબેઝ ઓરિયન્ટેડ ઓર ડેટા વેરહાઉસ ઓરિયન્ટેડ ટેકનિક, મશીન લર્નિંગ, સ્ટેટિકલ વિઝ્યુલાઇઝેશન, પેટર્ન રેકોગ્નાઇઝેશન, ન્યુરલ નેટવર્ક એક્સેટ્રા એક્સેટ્રા. તો આ બધી જે શું છે મેથડ છે અમુક જે ડેટાને છે એનાલાઇઝ કરાય છે. બરાબર છે, બેઝ ઉપરથી પણ છે અમુક એમ્પ્લોઈઝ જે છે એ એમ્પ્લોઈઝનો ડેટાને શું કરવામાં આવે છે એવી રીતના પર્ટિક્યુલરલી એનાલાઇઝ કરવામાં આવે છે. તો આવી રીતના પણ છે ધીસ ઓલ આર નોન એઝ સમ બેઝિક એન્ડ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ટેકનિક અને ધીસ પર્ટિક્યુલર ટેકનિક થ્રુ અહીંયા આગળથી છે જે ડેટા માઇનિંગ કોન્સેપ્ટ છે એ અમુક કોન્સેપ્ટને છે પ્રોપરલી અને ઇઝીલી છે હેન્ડલ કરી શકશે. A sophisticated data mining system will often adopt multiple data mining technique or work out an effective integrated technique to combine the merits of a few individual approach. Again ત્યાં આગળથી અમુક આ ડેટા માઇનિંગ જે સિસ્ટમ છે એ
ડેટા માઇનિંગ કોન્સેપ્ટને છે એ ફોલો કરે છે, યુઝ કરે છે, અને અમુક મલ્ટિપલ જે ડેટા છે, ડેટા માઇનિંગ કોન્સેપ્ટ જે છે એ પર્ટિક્યુલર ટેકનિક થ્રુ એને છે એક ઇફેક્ટિવલી અને અમુક એ ટાઈપના જે કોન્સેપ્ટ જે છે કે જેને એ રીતના ઇન્ટિગ્રેટ કરી અને એને કમ્બાઇન કરી અને એને એવી રીતના યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ધ એપ્લિકેશન એડપ્ટેડ. અમુક કોન્સેપ્ટ જે છે એ સ્પેસિફિક અમુક એવા એપ્લિકેશનો બેઝ પણ છે એને ક્લાસિફાઈડ કરવામાં આવે છે કે ભાઈ અમુક આ જે ડેટા છે આ પર્ટિક્યુલર કોન્સેપ્ટને જ રિલેટેડ છે, આ પર્ટિક્યુલર એપ્લિકેશનને જ રિલેટેડ છે, આ કોન્સેપ્ટ આ પર્ટિક્યુલર એપ્લિકેશનને જ રિલેટેડ છે. તો આ ટાઈપના કોન્સેપ્ટને આપણે એપ્લિકેશન એડપ્ટેડ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ડેટા માઇનિંગ સિસ્ટમ કેન ઓલ્સો બી કેટેગરાઇઝ એકોર્ડિંગ ટુ ધ એપ્લિકેશન they adopted. For example, this application are as follows, such as data mining system may be tailored specifically for financially related application, telecommunication related application, stock market related application, email related application, and so on. So these all are known as some application based સમથિંગ, બરોબર છે. અને અમુક એ ટાઈપના ટાસ્કને શું કરવામાં આવે છે, એવી રીતના એનાલાઇઝ કરવામાં આવે છે અને એવી રીતના કેટેગરાઇઝ કરવામાં આવે છે અને ક્લાસિફિકેશન કરી અને પર્ટિક્યુલર કોન્સેપ્ટને પ્રોપરલી અને ઇઝીલી છે એ મેનેજ કરી શકાય છે. ડિફરન્ટ એપ્લિકેશન ઓફ રિક્વાયર્ડ ધ ઇન્ટિગ્રેશન ઓફ એપ્લિકેશન સ્પેસિફિક મેથડ્સ. તો અહીંયા આગળથી અમુક જે ડિફરન્ટ એપ્લિકેશન જે છે એ ત્યાં આગળથી એને એવી રીતના ઇન્ટિગ્રેશન કરવા માટે અલગ અલગ એપ્લિકેશનને છે એ યુઝ કરી અને પર્ટિક્યુલર એપ્લિકેશનની સ્પેસિફિક મેથડને છે એ એપ્લાય કરાવડાવે છે, યુઝ કરાવડાવે છે. ધેરફોર અ જેનરિક or all-purpose data mining system may not fit domain specific mining task. અને ઘણી વખત એવું પણ બની શકે છે કે જેનરિક ઓલ પર્પઝ ડેટા માઇનિંગ સિસ્ટમ નોટ ફિટ ડોમેન. દરેક કેસની અંદર આવું પણ બની શકે છે કે ઘણી વખત છે અમુક પર્ટિક્યુલર ટાઈપના જે કોન્સેપ્ટ છે, અમુક રેકોર્ડ છે, રેકોર્ડને છે પ્રોપરલી ત્યાં આગળથી હેન્ડલ થઈ શકે, ના થઈ શકે એવું પણ બની શકે છે. સો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અગેન ઇન ધીસ પર્ટિક્યુલર વિડીયો લેક્ચર વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ the classification concept. Classification is nothing but it is one kind of process or mechanism or technique which is help to or implement the data mining system and perform some with the help of the different kinds of algorithms and use users different kinds of query very easily, properly and effectively. તો આવી રીતના ટૂંકમાં અહીંયા આગળ જે ડેટા માઇનિંગની અંદર સ્પેશિયલી જે એક ક્લાસિફિકેશન જે ટેકનિક જે છે કન્સેપ્ટ છે એના થ્રુ જે યુઝર્સની જે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ જે ક્વેરીઓઝ આવે છે એ ક્વેરીઝને છે પ્રોપરલી મેનેજ કરી શકાય છે, હેન્ડલ કરી શકાય. ટૂંકમાં અહીંયા આગળથી મેઇન સિમ્પલ રફ એન્ડ ટફ ભાષામાં જોવામાં જઈએ તો એટલું સમજવાનું છે કે ભાઈ ડેટા માઇનિંગ જે કોન્સેપ્ટ છે, જે ટેકનિક છે એની અંદર આ ક્લાસિફિકેશન કોન્સેપ્ટને છે એ એપ્લાય કરેલો છે, યુઝ કરેલો છે અને એ કોન્સેપ્ટ થ્રુ ત્યાં આગળથી યુઝરની જે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ જે ક્વેરીઓઝ આવે છે, ક્વેરીઝ છે એ ક્વેરીઝને છે પ્રોપરલી, ઇઝીલી અને એફિશિયન્ટલી એને છે યુઝ કરી શકાય છે. Dear students, I hope you got this concept properly and very well. If you have any kinds of question query, please give it my channel's comment section as well as you directly contact me and solve your problem. I hope again you got this concept properly very easily. Thank you for watching this video.